જય અંબે, જય અંબે. વૃંદાવનથી મીરા દ્વારકા આવે છે. જેમ વૃંદાવન ભગવાનની લીલા સ્થળી, તેમ દ્વારિકા પણ ભગવાનની લીલા સ્થળી છે. વૃંદાવનથી દ્વારિકા જતી વખતે પણ મીરા થોડો સમય આમેરમાં રોકાયા હતા. આમેરના રાજા પુરણમલની રાણી પ્રતાપપદે મેળતાના હતા અને મીરાના બાલ સખી હતા. દ્વારિકામાં મીરા રણછોડરાય સમક્ષ પદો ગાતા, નૃત્ય કરતા, તેમના દર્શન કરી ધન્ય થતા. મીરા દ્વારિકા આવ્યા તે પહેલાં મોહમ્મદ બેગડાએ દ્વારિકાનું મંદિર ખંડિત કર્યું હતું. એમ કહેવાય છે કે મીરાબાઈએ ખંડિત મંદિરની મરામત કરાવી હતી. અહીં પણ મીરા ભગવાન કૃષ્ણના ધામમાં રહેતા હતા. વૃંદાવનની જેમ અહીં પણ મીરા શાંત અને પ્રસન્ન હતા. મીરાની કીર્તિ દ્વારિકા સુધી મીરા અહીં આવ્યા તે પહેલાં જ પહોંચી ગઈ હતી. અહીં પૂજારી, બ્રાહ્મણો, પ્રજાના આગેવાનો અને રાજ્ય કરતા વર્ગ પણ મીરાની ખૂબ આમન્ય જાળવતા. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.